મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી, જ્યાં ખાનગી બાઇક ટેક્સી બંધ થવાની છે। 1 મહિના સુધી ખાનગી બાઇક ટેક્સી પર પ્રતિબંધ મૂકી દેવાયો છે। અગાઉ આપેલી નોટિસનો જવાબ ન આપતા આરટીઓએ આ મોટો ફેસલો કર્યો છે। રેપિડો, ઓલા, ઉબેરે આરટીઓ પાસેથી રિક્ષાનું મેળવ્યું હતું એગ્રીગેટર લાયસન્સ। એક પણ કંપનીએ ટુ વ્હીલર માટેનું લાયસન્સ લીધું નથી। અનેક નિયમોના ભંગની ફરિયાદો મળ્યા બાદ આરટીઓની આ કાર્યવાહી। ટુ વ્હીલરના કાયદા અંતર્ગત કંપનીઓને અપાઈ હતી નોટિસનો ખુલાસો ન આવે ત્યાં સુધી પ્રતિબંધ હટાવાશે નહીં। અમદાવાદમાં રેપિડો, ઓલા, ઉબેરની બાઇક અને કાર સર્વિસ બંધ કરવાનો ફેસલો આરટીઓએ લીધો છે। સર્વિસ બંધ થતાં સર્વિસનો ઉપયોગ કરતા ગ્રાહકોને પ્રતિકૂળતાનો સામનો કરવો પડશે। આરટીઓને ફરિયાદો મળ્યા બાદ આ કાર્યવાહી થઈ રહી છે। ઘણા સમયથી રિક્ષા ચાલકોની માંગણી સામે આરટીઓએ બાઇક ટેક્સી બંધ કરવાનો ફેસલો કર્યો છે। આગામી 1 માસ સુધી એપ્લિકેશન મારફતે ચાલતી બાઇક ટેક્સી હવે બંધ થશે, પરંતુ રિક્ષા સર્વિસ ચાલુ રહેશે। એમને ગયા માર્ચ મહિનાની અંદર એમને 3 વ્હીલર ઓટો રિક્ષાનું લાયસન્સ અહીંયાથી મળેલું છે। 2 વ્હીલરની અંદર એમને વ્હાઇટ નંબર પ્લેટ ચલાવવા માટેનું અમે અહીંયાથી પ્રતિબંધ ફરમાવેલો હતો, પણ તેમ છતાં એ લોકો ઘણા સમયથી ચલાવતા હતા। અમારી પાસે વિવિધ રજૂઆતો આવી છે અને કેટલાક 2 વ્હીલર્સ એવા પણ મળ્યા છે કે જેની અંદર સેફ્ટીના નોર્મ્સ ફોલો નથી થતા।